ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 12 સાયન્સની અંદર ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ ચેપ્ટર ચાલી રહ્યું છે, તેના ભાગ 21 ઉપર પહોંચી ગયા છીએ। દોસ્તો, આપણે લાસ્ટ ટાઈમ એક ટોરોઇડ જેવી થિયરી પણ ભણેલા છીએ, ટોર્ક પણ ભણેલા છીએ, સોલેનોઇડ ભણ્યા છીએ, બાયો સાવરનો નિયમ ભણ્યા છીએ, એમ્પિયર સર્કિટના નિયમો અને એના એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ। પરંતુ દોસ્તો, આજે હવે એક અતિ મહત્વની થિયરી કહી શકાય, જે બે થિયરીઓ આપણે ભણવાના છીએ, પરીક્ષા માટે ખૂબ જ અગત્યની કહી શકાય અને પૂછાઈ શકે છે। દોસ્તો, આપણે જે ટોર્ક ભણ્યા છીએ એને અનુલક્ષીને દોસ્તો આપણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M = IA, જે કોણીય વેગમાન L = mvr, આને અનુલક્ષીને આપણે આજે બે થિયરી ભણવાના છીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની કહી શકાય। તો થિયરી કેવી છે દોસ્તો? તમે અહીંયા રકમ લખી દીધી છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો। હવે દોસ્તો, આપણે આ થિયરી ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે ચુંબકીય જે રિંગ હતી, રિંગમાં ડાયપોલ અક્ષ તરીકે અંતર r લેતા હતા, અહીંયા કેન્દ્ર મતલબ રિંગના કેન્દ્રથી અક્ષ પર બિંદુ એટલે કે x અંતર લેતા હતા, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે મળતું હતું √x² + r², જેને અનુલક્ષીને આખી થિયરી આપણે ભણી ચૂક્યા છીએ। જો તમને ખબર નથી તો ચેપ્ટર નંબર 4 ના વિડિયો જે બધા સ્ટેપ બાય સ્ટેપ ભાગ 1, ભાગ 2, ભાગ 3 આપેલા છે, એમાં જોશો તો એક વખત આવી થિયરી મળી જશે। તો દોસ્તો, અહીંયા શું કર્યું છે કે એક આપણે જે રિંગ લીધી છે કે જેની અંદર I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, ફરીથી બોલું છું, એક આપણે રિંગ લીધી છે કે જેની અંદર I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો લખ્યું છે કે I વિદ્યુત પ્રવાહ ધારી તથા r ત્રિજ્યા હોય કે r ત્રિજ્યાની વર્તુળાકાર જે ગૂંચળું છે એના અક્ષ પર કેન્દ્રથી x અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે દોસ્તો? x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કયું હતું? તો આપણને ખબર છે B = μ0I r²/2x² + r², એની કેટલી ઘાત? તો 3/2 ઘાત। આ સમીકરણ દોસ્તો આપણે ભણેલા છીએ, ફરીથી રિમાઇન્ડ કરી દઈએ કે B = μ0I r²/2x² + એની 3/2 ઘાત, જે થિયરી દોસ્તો આપણે આ ભણી ચૂક્યા છીએ। ત્યારબાદ દોસ્તો આપણે શું કરતા કે જો કેન્દ્ર ઉપર લેતા હતા તો x = 0 લઈ લેતા હતા, તો અહીંયા શું થતું હતું? μ0I r²/2r² ની 3/2, 2 કટ થઈ જતા હતા, એટલે r ની 3 ઘાત મળતી હતી, એમાં ઉપરથી 2 ઘાત રિમૂવ કરતા હતા, તો જવાબ મળતો હતો μ0I/2r, અને જેના આપણે એક્ઝામ્પલ પણ ગણ્યા હતા। રાઈટ દોસ્તો? તો આગળ વાત કરું કે દોસ્તો અહીંયા એની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ રીતે શોધતા હતા? તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે મેં શીખવી હતી, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ શોધતા। તો ક્યાં મળે છે? તો અક્ષ પર મળે છે। ક્યાં મળે છે? અક્ષ પર। અહીં x છે, x શું છે? તો ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પર જે માપ લીધેલું છે એ x ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પર આપેલ બિંદુનું શું છે? તો અંતર છે। ફરીથી દોસ્તો ખાસ ધ્યાન રાખી લેજો, રિમાઇન્ડ કરી લેજો, તૈયારી કરી નાખજો કે x શું છે? તો જે ગૂંચળું હતું એ ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પર બિંદુ લીધેલું છે, બે વચ્ચેનું શું છે? અંતર છે। ઓકે દોસ્તો, હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા x ની વેલ્યુ r કરતા માનો મોટી છે, જે x ગૂંચળાના કેન્દ્રથી અક્ષના કોઈ બિંદુએ અંતર x લીધું છે એ ગૂંચળાની જે ત્રિજ્યા છે r એના કરતા કેવું છે? x
મોટો છે એટલે x ઇઝ ગ્રેટર ધેન r. તો આપણે r ને શું કરવું પડે? અવગણવો પડે. તો r ને અવગણતા આપણે છેદમાંથી r ને અવગણવાના છીએ. તો સમીકરણમાં જોજો દોસ્તો, r² માંથી r ને અવગણીએ એટલે 0, તો વધ્યા x², x² ની 3/2. જોજો દોસ્તો, હું અહીંયા લખી દઉં છું x² ની 3/2, બે ઘાત ઉડી જશે તો x ની કેટલી ઘાત વધશે? 3 ઘાત. તો અહીંયા લખી શકું b = μ0 I r² upon 2x3. હવે દોસ્તો, જેને મેં પરિણામ નંબર કયું આપી દીધું છે? તો બીજું. પરંતુ દોસ્તો, આપણને ખબર છે કે ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ શોધવું હોય તો a બરાબર પાઈ r². તો a બરાબર પાઈ r² છે. તો હું એ શું કરું છું? પાઈ વડે ગુણું છું, પાઈ વડે ભાગી દઉં છું. જોજો દોસ્તો, આ સમીકરણ બનાવવા માટે મેં કેવી રીતે કર્યું છે અહીંયા ધ્યાનથી જોજો. તો b = ના b, આટલેથી લખું છું b = ના b, μ0 ના μ0 im9 નીચે 2m9, અહીંયા પાઈ વડે ગુણો એટલે પાઈ r², અહીંયા પાઈ વડે ગુણો તો પાઈ x3. એટલે મેં બીજું કશું નથી કર્યું દોસ્તો, પાઈ વડે ગુણ્યા છે અને પાઈ વડે ભાગ્યા છે. હવે આપ જોઈ શકો છો કે પાઈ r² છે તો એને a લખી શકો. તો શું થશે? μ0 I a upon 2πx3. તો મળી જશે b = μ0 I a upon 2πx3. કમ્પ્લીટ દોસ્તો. પરંતુ આપણને ખબર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = IA. તો m = IA આપણું ભાઈ સૂત્ર છે દોસ્તો. અહીંયા મેં લખેલું છે કે IA બરાબર શું? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m. તો ચલો દોસ્તો બોલો, IA બરાબર શું લખશો? m. તો μ0 m upon 2πx3. પરંતુ દોસ્તો, આપણે નીચે 4π લાવવા ઈચ્છીએ છીએ તો ઉપર 2 વડે ગુણો, 2 વડે ભાગી દો. ચલો ગુણાકાર કરો, 2 દુ 4, ઉપર 2m ના m. તો 2 μ0 m upon 4πx3. તો આપણું સૂત્ર મળશે દોસ્તો b = 2 μ0 m upon 4πx3. દોસ્તો, આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખીએ કે? તો સદિશ b = μ0/4π અચળ બાદ કૌંસની અંદર 2m, પણ m કેવો કરશો? સદિશ. તો 2m સદિશ ભાગ્યા x નો ઘન. તો જે દોસ્તો શું મળ્યું? તો ગૂંચળાની અક્ષ પરના બિંદુએ આપણે જે શોધવાનું હતું કે વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. બહુ સિમ્પલ છે દોસ્તો, તરત આવડી જાય એવું છે. હવે દોસ્તો, આપણે યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શોધતા હતા, તો આની અંદર શું કરતા? b ની જગ્યાએ લખતા હતા e બરાબરના બરાબર. μ0 ની જગ્યાએ આપણે એમ લખી શકીએ 1/ε0. μ0 બરાબર લખીએ કે 1/ε0. તો અહીંયા શું થશે? 1/4πε0. લખતા હતા દોસ્તો? ઓકે, બ્રેકેટના બ્રેકેટ 2 હતું આપણે અક્ષરના સૂત્ર માટે હતું 2 * p અપોન અંતર કેટલું હતું? x3. તો જે વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર હતું આ આપણે શેના માટે તારવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર માટે તારવ્યું છે. તો ઘણી વખત દોસ્તો એવું થતું હોય કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અક્ષ પર ના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સમીકરણ લખો. તો જો આપણને આ સમીકરણ આવડતું હોય કે b = μ0/4π બ્રેકેટમાં 2m/x3, જો આપણને આવડતું હોય તો આપણે ઈઝી લખીએ કે ચુંબકીય ક્ષેત્ર b ની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર e લખીએ, μ0 ની જગ્યાએ શું લખીએ? 1/ε0. અંતર તો x એના a, તો મૂકી દો એટલે તરત તમને વિદ્યુત ક્ષેત્રનું મળી જાય. પરંતુ આપ સમજી ગયા છો કે આ સૂત્ર આવડવું ખૂબ જ જરૂરી છે. તો બહુ સહેલી થિયરી છે દોસ્તો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કરી શકાય, 2 માર્કમાં પૂછાઈ શકે અને આવી થિયરી 2 માર્કની અંદર પૂછાય તો તરત આવડી જાય. તો દોસ્તો, તમે આખી થિયરી સમજી લીધી છે, જોડે જોડે સમજતું જવાનું છે અને તમારે લખતું જવાનું છે, જેથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય. દોસ્તો, આ જે સૂત્રો છે એ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે, સમજીને યાદ રાખવાના છે, ગોખવાના નથી. કારણ કે
નીટ જેડબલઈ ગુજકેટની અંદર ઘણી વખતે આની વેલ્યુ આપેલી હોય છે અને એના એક્ઝામ્પલ કદાચ ગણવાનો કે તો આપણે જો સૂત્ર આવડતું હોય તો આપણે એક્ઝામ્પલ તરત ગણી શકીએ, પરંતુ જો સૂત્ર જ ના આવડતું હોય તો આપણે એક્ઝામ્પલ ગણી શકવાના નથી. માટે દોસ્તો ખાસ સૂત્ર યાદ રાખવાના છે, એને સમજવાનું છે. આની અંદર કશું જ ગોખવાનું નથી. ચલો ફરીથી વન ટાઈમ રિપીટ કરી દઈએ કે B ગુંચળાના આ જેટલો વિદ્યુત પ્રવાહ હોય, I જેટલો વિદ્યુત પ્રવાહ, આ જેટલી વર્તુળાકાર એટલે ગુંચળાની વર્તુળાકાર ગુંચળું હોય જેની ત્રિજ્યા r હોય, x જેટલા અંતરે એટલે કે ગુંચળાના કેન્દ્રથી અક્ષ પરનો કોઈ બિંદુ એનું x જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કેટલું? તો આપણને ખબર છે B μ0 I r² upon 2 x² plus r² ની 3/2. ટૂંકમાં શોર્ટ ફોર્મ ની અંદર જોઈ લઈએ છીએ દોસ્તો કે r ને અવગણીએ છીએ, x એ r કરતા ઘણો મોટો છે તો r ને અવગણો તો x² ની 3/2, બે ઘાત ઉડી જશે, x ની 3 ઘાત તો લખીશું μ0 I r² upon 2x3. શું કર્યું ભાઈ દોસ્તો? બોલો. પાઈ વડે ગુણ્યા પાઈ વડે ભાગ્યા તો μ0 I pi r² upon 2 pi x3. પણ pi r² બરાબર ગુંચળાનું ક્ષેત્રફળ તો લખી શકો a તો μ0 I a upon 2 pi x3. I a બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m તો μ0 am upon 2 pi x3. નીચે 4 pi કરવા માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા ક્યાં? અંશ અને છેદમાં તો 2 μ0 am upon 4 pi x3. એને પછી આપણે શું કર્યું તો સદિશ સ્વરૂપે લખી કાઢ્યું. તો દોસ્તો આ થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની કહી શકાય, તમે સમજી લીધી હશે. ઓકે, ત્યારબાદ એક બીજો પોઈન્ટ દોસ્તો હવે કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ન્યુક્લિયસ એની ફરતે પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવો તથા ગાયરોમેગ્નેટિક ગુણોત્તર ગાયરોમેગ્નેટિક રેશિયો જે ગુણોત્તર છે એ સમજાવવાનો છે. દોસ્તો ફરીથી ક્વેશ્ચન ને થોડુંક સમજી લઈશું આપણે. નવો પોઈન્ટ છે તમારા માટે. આપણે ઓલરેડી ન્યુક્લિયસ ની પછી ચર્ચા કરીએ છીએ, પણ પહેલા પ્રશ્નને સમજી લઈએ કારણ કે પરીક્ષાની અંદર આ રીતે ક્વેશ્ચન પૂછાય છે. 3 માર્ક ની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માટે ફરીથી એક વખત ક્વેશ્ચન ને સમજી લઈએ કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવો. એટલે આપણે સૌપ્રથમ શું કરવાનું છે? ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવવાનું છે. ત્યારબાદ ગાયરોમેગ્નેટિક જે રેશિયો છે, ગુણોત્તર કહેવાય, એ આપણે સમજાવવાનું છે. હવે દોસ્તો ઓલરેડી રસાયણ વિજ્ઞાનની અંદર ન્યુક્લિયસ ચેપ્ટર જે કહેવાય એનો બેઝિક તમે ભણેલા હશો કે ન્યુક્લિયસના કેન્દ્રની અંદર ધન વિદ્યુતભાર અને ન્યુટ્રોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એની કક્ષાની આજુબાજુ ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં શું કરતા હોય છે તો પરિભ્રમણ કરતા હોય છે. રાઈટ. તો આપણે એને અનુલક્ષીને મેં આકૃતિ દોરી છે કે જેમાં હાઇડ્રોજન પરમાણુ, ખાસ યાદ રાખજો દોસ્તો, હાઇડ્રોજન પરમાણુ જે બોહરનો મોડેલ છે, હાઇડ્રોજન પરમાણુની વાત આવે એટલે તરત આપણા મગજની અંદર એક વાત આવી જાય કે બોહરનું મોડેલ. તો હાઇડ્રોજન પરમાણુનું બોહરનું મોડેલ આપણે આકૃતિની અંદર દર્શાવ્યું છે. આપ અહીંયા જોઈ શકો છો દોસ્તો કે ફોર એક્ઝામ્પલ આ આકૃતિ જુઓ, એમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર વચ્ચે કેન્દ્રમાં +Zd વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. ઓકે, તો આના વિશે વર્ણન કરવું પડશે. વર્ણન કેવી રીતે કરાય કે વિદ્યુતભાર -E. કેમ -E? ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન કેવો વિદ્યુતભાર ધરાવે? માઈનસ. તો વિદ્યુતભાર -E ધરાવતો ઇલેક્ટ્રોન +Zd, આની વાત કરું છું દોસ્તો, +Zd વિદ્યુતભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસ. યાદ રાખજો દોસ્તો, શબ્દ ઓળખજો. સ્થિર અને ભારે ન્યુક્લિયસ ની આસપાસ શું કરે છે તો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. હવે દોસ્તો આપણને ખબર છે વિદ્યુતભાર કહું કે ઇલેક્ટ્રોન કહું,
ઇલેક્ટ્રોન ગતિ કરે તો શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ I રચાય છે. તો આપણું સૂત્ર દોસ્તો આવતું હતું ત્રીજા ચેપ્ટરમાં પ્રવાહ વિદ્યુત આપણે ભણી ગયા કે I Q/T. Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન તરીકે E લખો તો I = E ભાગ્યા સમય તરીકે T. મેં કેમ કેપિટલ T લખ્યો છે? તો એક પરિભ્રમણ જ્યારે પૂર્ણ કરે ત્યારે લાગતો સમય છે, માટે એક પરિભ્રમણ માટેનો સમય. હવે દોસ્તો અહીંયા ત્રિજ્યા કેટલી છે? r છે. તો r એ ઇલેક્ટ્રોનના કક્ષાની ત્રિજ્યા છે. v શું છે? તો કક્ષીય વેગ છે. તો ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે ભણેલા છીએ કે વેગ બરાબર શું? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપશે? તો આખું વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે દોસ્તો. વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરે એટલે એના પરિઘ જેટલું અંતર કાપશે, એટલે કે 2πr ભાગ્યા t. તો v લખી શકો 2πr ભાગ્યા t. અહીંયા t ને કરતા બનાવજો તો t ને કરતા બનાવીશ તો v ક્યાં જશે? ભાગાકારમાં. તો t 2πr/v, જેને મેં સમીકરણ નંબર 2 આપી દીધું છે. I E/T મળ્યું તો એને સમીકરણ નંબર 1 આપી દીધું છે. ક્લિયર દોસ્તો? હવે તમે સમજી જ ગયા છો કે t અહીંયા મળ્યો છે, અહીંયા પણ t છે. તો સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકશું? 1 માં. તો સમીકરણ 2 ને 1 માં મૂકતા તો I બરાબર શું થશે? જોજો દોસ્તો, em ના m, t ની જગ્યાએ શું મૂકું? 2πr/v, પણ નીચેથી મુકાશે ને તો 2πr v ભાગાકારના ભાગાકાર ગુણાકારમાં. તો I EV ભાગ્યા 2πr, જેને મેં સમીકરણ નંબર 3 આપ્યો છે. હવે દોસ્તો આ પરિભ્રમણ જે છે, આ જે પરિભ્રમણ મળ્યું એ ઇલેક્ટ્રોન થી રચાતો શું? તો વિદ્યુત પ્રવાહ તથા એના સાથે જે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ છે એ મળે છે. તો ચુંબકીય મોમેન્ટ આપણે શેના વડે દર્શાવીશું? તો મ્યુઅલ વડે. આમ તો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને m વડે દર્શાવીએ છીએ, પણ અહીંયા થોડુંક અલગ પડે. એના માટે આપણે શું કરશું? તેને મ્યુઅલ વડે દર્શાવીશું. તો લખીશું મ્યુઅલ બરાબર શું? આમાં ભણી ગયા m બરાબર શું લખતા હતા? Ia, પણ m ની જગ્યાએ અત્યારે શું લખીએ છીએ? મ્યુઅલ. તો મ્યુઅલ બરાબર Ia લખી શકો. Im ના m, a ની જગ્યાએ ક્ષેત્રફળ કેટલું? πr². તો I * πr². ક્લિયર? તો અહીંયા મ્યુઅલ ના મ્યુઅલ I ની જગ્યાએ આ શોધ્યું સમીકરણ 3 પરથી અહીંયા મૂકી દઉં છું. તો I ની જગ્યાએ મેં મૂક્યા છે દોસ્તો, જોજો ધ્યાનથી જોજો. Ev/2πr, a ની જગ્યાએ πr², π ઉડી ગયા, r કાર કટ થઈ ગયો, તો શું વધ્યું? EVR/2. ફરીથી મ્યુઅલ બરાબર શું મળ્યું? EVR/2. દોસ્તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપણે અહીંયા જોઈશું તો એમ કે પૃષ્ઠના સમતલને અંદરની તરફ. કઈ રીતે? તો દોસ્તો જોજો, વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ ક્યાં રચાય? સમઘડીમાં. ફરીથી યાદ રાખજો દોસ્તો, ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ ક્યાં રચાશે? સમઘડીમાં. સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ રચાય તો એ દિશામાં હું આંગળી ફેરવું તો અંગૂઠો ક્યાં જાય છે? અંદરની તરફ. અંગૂઠો અંદરની તરફ જાય એટલે આપણે સમજી શકીએ કે પૃષ્ઠના સમતલને અંદરની તરફ હોય છે. ઓકે દોસ્તો, તો દિશા શોધતા તમને આવડી ગઈ. હવે આ જે સમીકરણ 4 મળ્યું એને હું ઇલેક્ટ્રોનના દળ me વડે ગુણું છું અને me વડે ભાગી દઉં છું અંશ અને છેદમાં. તો શું થશે? મ્યુઅલ ના મ્યુઅલ બરાબર ના બરાબર. E હતા તો em ને નીચે 2 શેના વડે ગુણવાના છે? me વડે. તો me વડે ગુણી કાઢું છું, me વડે ભાગું છું તો MEVR. ઓકે, તો MEVR બરાબર કોણીય વેગમાન L. તો મ્યુઅલ બરાબર E/2me. આખાની જગ્યાએ શું લખ્યું મેં? L. તો E/2me * L, જે મળ્યું સમીકરણ નંબર 5. ઓકે દોસ્તો, સદિશની રીતે લખો તો શું થાય? તો મ્યુઅલ =
E/2me into L, સદિશ L. તમને એમ થયું હશે, હઈ સાહેબ માઈનસ ક્યાંથી આવ્યું? તો માઈનસ એ કોણીય વેગમાન L અને ચુંબકીય મોમેન્ટ μL બંનેની વિરુદ્ધ દિશા દર્શાવે છે. જો દોસ્તો માઈનસ e ની જગ્યાએ પ્લસ q હોત તો L અને μL બંને કેવા મળોત? એક જ દિશામાં મળોત, રાઈટ? તો અહીંયા માઈનસ શું દર્શાવે છે? તો ઋણ નિશાની દર્શાવે કે કોણીય વેગમાન L અને μL બંને વિરુદ્ધ દિશામાં હોય છે. સમીકરણ જે 5 મળ્યું છે દોસ્તો, એમાંથી હું L ને ભાગાકારમાં લઈ લઉં તો μL ભાગ્યા L બરાબર શું થશે? E/2me. તો μL ભાગ્યા L ને શું કહી શકીશું? તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. μL ભાગ્યા L ને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. જો એમ લખો તો બી ચાલે કે ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. ઓકે, એની કિંમત કેટલી? તો દોસ્તો ખાસ યાદ રાખજો, ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત કેટલી છે? તો 8.8 ગુણ્યા 10 કુલમ પ્રતિ કેજી. એકમ લખવાનું દોસ્તો ભૂલવાનું નથી જોડે. 8.8 ગુણ્યા 10 કુલમ પ્રતિ કેજી છે. ઓકે, આપ જે વેલ્યુ મળી છે એ પ્રયોગો પરથી ચકાસેલ છે. આપ ઇલેક્ટ્રોનની વેલ્યુ 1.6 ગુણ્યા 10 - 19 ની કિંમત 2 m ની વેલ્યુ 9.1 ગુણ્યા 10 - 31 મૂકીને ભાગાકાર કરો તો પણ તમને જવાબ મળી શકે છે. તો આ દોસ્તો આપણે જોઈ કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવ્યું અને છેલ્લે ગાયરોમેગ્નેટિક રેશિયો જેની કિંમત કેટલી મળી? 8.8 ગુણ્યા 10 કુલમ પ્રતિ કેજી મળી દોસ્તો. ઓકે, તો આજે જે આપણે બે થિયરી શીખ્યા દોસ્તો, જે ખૂબ જ અગત્યની છે, પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી કહી શકીશું. ઓકે, અને એમાં આ થિયરી પરીક્ષાની અંદર પૂછાય દોસ્તો તો 3 થી 4 ગુણની અંદર પૂછાઈ શકે. આકૃતિ દોરી, વર્ણન કરી પરફેક્ટલી આ રીતે લખો તો તમારા બોર્ડની અંદર એક પણ માર્ક કપાવવાનો નથી. ઓકે દોસ્તો, અને આ જે સૂત્રો છે એને ગોખવાના નથી, સમજવાના છે. પહેલું સૂત્ર યાદ રાખો, એ સૂત્ર ઉપરથી t બરાબર શું મૂકશો એ યાદ રાખો. એટલે લાઈન સર તમે યાદ રાખતા જશો તો તમને લોંગ સમય સુધી યાદ રહેશે. ઓકે દોસ્તો, અને આપણે ગુજકેટ ની અંદર, JEE ની અંદર, નીટ ની અંદર તથા આપણા જે બોર્ડનું પેપર છે કે જેની અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે, વેરી શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે, તો એની અંદર જો દાખલા તરીકે રકમ આપેલી હોય અને દાખલો ગણવાનું કે અને જો આમાંથી સૂત્ર કદાચ હોય એ સૂત્ર તમને આવડતું હોય તો તમે આરામથી દાખલો ગણી માર્ક મેળવી શકો છો. ઓકે દોસ્તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો સૌપ્રથમ લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવનારા અવનવા વિડિયો એટલે કે ફિઝિક્સના તમામ ચેપ્ટરના આપણે 1 by 1 વિડિયો મૂકવાના છીએ, તો જેની નોટિફિકેશન તમને ફટાફટ મળતી રહે. ઓકે દોસ્તો, ધન્યવાદ.